રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાએ વરિષ્ઠ નાગરિકો માટે સોમનાથ જતી વિશેષ ટ્રેનને લીલી ઝંડી આપી ભક્તિમય માહોલમાં હર હર મહાદેવના નાદ સાથે શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવના દર્શન માટે પ્રયાણ કર્યું। રાજકોટ શહેરના ધર્મપ્રેમી નાગરિકો અને ખાસ કરીને વરિષ્ઠ શ્રદ્ધાળુઓ માટે સોમનાથ મહાદેવના દર્શન સુલભ બને તે હેતુથી આજે રાજકોટ રેલવે સ્ટેશન ખાતેથી એક વિશેષ ટ્રેનને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાએ આ વિશેષ ટ્રેનને લીલી ઝંડી બતાવી સોમનાથ તરફ રવાના કરી હતી। આ પ્રસંગે રેલવે સ્ટેશન હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। આ વિશેષ આયોજન અંતર્ગત મોટી સંખ્યામાં વડીલો અને શ્રદ્ધાળુ સોમનાથ દાદાના સાનિધ્યમાં શીશ નમાવવા માટે જોડાયા છે। મેયર નયનાબેન પેઢડિયાએ આ પ્રસંગે મુસાફરોને મંગલમય યાત્રાની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે વડીલો અને ધર્મપ્રિય જનતા કોઈપણ અગવડ વિના આસ્થા સાથે દર્શન કરી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે। યાત્રા દરમિયાન મુસાફરોની સુવિધા અને સલામતી માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું। આ તકે રેલવે સ્ટેશન પર અન્ય પદાધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। મહાનગરપાલિકા અને અન્ય સંસ્થાઓના સહયોગથી કરવામાં આવેલા આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય વડીલોને તીર્થયાત્રા કરવાની તક આપી અને શહેરમાં ધાર્મિક પરંપરાઓને જીવંત રાખવાનો છે। યાત્રાળુઓએ આ આયોજન બદલ વહીવટી તંત્રનો આભાર માન્યો હતો અને ભારે ઉત્સાહ સાથે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન માટે પ્રયાણ કર્યું હતું। सोमनाथ 1000 वर्ष पूरा थया छे એટલા માટે જઈ રહ્યા છીએ। નરેન્દ્રભાઈના ખૂબ ખૂબ આભારી છે। સોમનાથ અભિમાન પર્વ 1000 કલાક સુધી સોમનાથ મહાદેવના પટાંગણની અંદર ઓમકાર મંત્રના નાદ કરવામાં આવશે। આ કાર્યક્રમ 3 દિવસનો ચાલુ રહેશે। આજે વડીલો માટેની ટ્રેન છે એ સોમનાથની અંદર એને દર્શન લઈ જવામાં આવશે।